હા અરે કઈ ઘટે નહીં, હું જોઈને આવ્યો, મેં લીધી ને. એવું છે. હા i20 ભાઈ કોને ખબર હાથમાં જ નથી. લીવર દઈએ એટલે સીધી 80-90 હો 80-90 હો પગથી લઈને માથા સુધી જોઈ લો જોઈ લે. તો કેમ છો મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું એક મારા પાસે સરસ મજાના નવા તાજા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે. સવારમાં કેટલા વાગે ખબર? 10, 10:30, 11 વાગે. આપણે નાહી ધોઈને ઓલો સરસ મજાના કપડાં ચેન્જ કરી કમ્પ્લીટ નાસ્તો કરી માવો ખાઈ અને જાગી ગયા. ને ભાઈ દેહમાં ઠંડીની શું વાત કરું, આમ તમે જોવો તો ખરા. પવનભાઈ કાંઈ ઉડે છે આમ જો રિયલી કેટલો પવન છે. આ ગાડી જો આપણી અહીંયા છે અને હમણાં ગાડીમાં બધીમાં ખર્ચા બધીમાં વધતા જાય. જો આ એફઝેડમાં કાંઈક ચેન સકર બુશિંગ વહી ગયા, સાઇન જરી સામે આપણી એમાં થોડુંક કામ કરાવવાનું છે. અપાસી તો અહીંયા ઓલરેડી છે જ. બીજી સ્પ્લેન્ડર આપણી સામે છે સુરત. હવે અત્યારે આપણે જવું છે બોડીદર, કેમ કે ભાઈ લગ્ન એટલા છે ને ભાઈ, બધીમાં ઘડીક જવું પડે એમ છે. બધાને થોડું મોઢું બતાવી આવીએ. આ જો આપણો ઘાસ. હા અહીંયા બ્લોગ ચાલુ થાય ને એટલે કંઈક મજા આવે. ઘેરે ભાઈ હું એકલો જ છે, કેમ કે સુરતથી આપણે એકલા આવે. ફ્લાઇટવાળો બ્લોગ જોયો કે નહીં? જરાક જોજો, મજા આવી છે તમને પણ. નો મજા આવે તો તડાકો, બાકી મજા આવે છે આપણો બ્લોગ જોવાની. જરાક જોતા આવીશું, બહુ મજા આવશે. હકીકત એક્સપિરિયન્સ કર્યા જેવું છે. ચડવા ટાણે થોડીક બીક લાગે પણ મજા આવે ઉતરવા ટાણે. પછી ખાલી 25 મિનિટમાં તો આપણે અહીંયા પુગાડી દઈએ. વાત છે 20 થી 25 મિનિટમાં તો સુરતથી દીવ આપણે લેન્ડિંગ થઈ જાય. સુરતથી હું એકલો જ આવ્યો, ઘરે કોઈ નહીં. બધા મીરા, એની મમ્મી, મારા મમ્મી પપ્પા, કિરણ બધા સુરત છે. કેમ કે બધા નોખા એકા બીજા આમ ત્યાં. તો ભાઈ અત્યારે અમે જો હિરણભાઈને લઈ અને બે નીકળીએ બોડીદર તરફ. જો અત્યારે આપણે 4 વ્હીલ લઈને જઈએ બોડીદર બાજુ. ભાઈ બધા લગ્નમાં બધા વરાજા ને બધા માણસો ને એવા જ બધા ભેગા થયા. કેમ ભાઈ આ 28, 29, 30 લગ્ન એટલા છે ને. 28, 29, 30 ને 31 જોરદાર લગ્ન છે. આ તો કેદીનો ભાઈ એવું સુરતથી કેદીનો એટલે 23, 24 તારીખે આવ્યો ને. એલા હા બધી જો લગ્ન ના નીકળ્યા કાગળિયા ઉડે બધે જો લગ્ન જ એટલા. આજ આપણે ભાઈ ઓલાનું કુલે કુઈ છે સાંજે, કાલ સમૂહ લગ્ન છે, જાન છે, કાલ 3-4 લગ્ન છે. કાંઈ વાંધો નહીં, બધીના ઘડીક જઈ આવ્યું એટલે થઈ જાય આપણું કામ. બાકી અત્યારે તો આપણે i20 લઈ નીકળી જાય મજરા. બાકી આ ગાડી હાંકવાની જે ફિલિંગ આવે ને ભાઈ, એ કંઈ ન આવે. જોરદાર ગાડી આવે i20 એટલે ભાઈ હકીકત સક્સેસ. હા એમાં છે તાજ હાંકવાની છે. હા હમણાં તો આ દોડાવ્યા કરીએ, પછી આપણે સુરત લઈ લેવાનું છે હમણાં 15-20 દિવસમાં. વહી જાય પછી ટાઈમિંગ ઉપર હતા. કેમ કે એ ગાડીમાં થોડુંક કામ કરાવવું છે જે મારે, મોડિફાઈ જેવું ને એવું બધું. એમાં થોડુંક ખાસ કામ કરવાનું બાકી છે, એ કરી નાખી. હવે બોડીદર આપણું જમવાનું છે. અત્યારે જો આ ગામ છે ને ભાઈ, કયું ગામ છે ખબર? વેળા ઓલો કાણિક્યા. યોગેશભાઈ શેટારો, યોગેશભાઈ. હા અગર આમાં ખબર ન પડે ભાઈ. કાણિક્યા અહીંથી ઝાંઝરિયા જવાય, આમ કરેણી રસ્તો જાય. આ બાજુના કોણ વ્લોગ જોઈ જરાક કમેન્ટ કરજો ભાઈ. તો ભાઈ અત્યારે આપણે બોડીદર પૂગી ગયા છે. જો આ છે આપણા નાનાનું ઘર. કેમ છે તો મારા મમ્મીનું ઘર છે. અહીંયા હું છે ને ભાઈ, જો અહીંયા જ મોટો છું. એક રૂમ આ છે, એક અંદર છે ને કાંઈ અહીંયા હિરેન છે. હું ને હિરેન આમ બે આવે. હવે આગળ અહીંયા જમી અને અહીં ઘડીક બેઠશું, પછી જે ઠેકાણે જવાનું છે. આપણે તો હમણાં શું કહેવાય 2-3 દી રખડવાનું જ છે ફૂલે ફૂલ. મજા જ આવી જાય રખડવાની. મજા તો આવે જ ને ભાઈ.
કોને ન આવે આગળ બહાર છે આગળ આવે પછી જમી લઈએ મસ્ત મજાનું પછી કાંઈક વિચારીએ શું કરીએ જો ભાઈ આ દેહનું આપણું ગામનું ગોપિયું વાડીનું કેમ છે બાકી તમે ઓટો બાર અને એમ થાય કે નહીં છે મીઠું કેમ છે મીઠું બે પાંચ છે પાકેલું બહુ મીઠું છે આ છે બોડીદર કેમ લાગી ગાડી તમને રેડી છે કે હે દાદા મને પૂછે એમ હા અરે કઈ ઘટે નહીં હું જોઈને આવ્યો મેં લીધી ને એવું છે મેં હાથથી નામ લીધી હોય આમ Body કરી છટકો માર્યો હોય તો મને ખબર ન પડે કે ગાડી કેમ છે તો અહીંયા એમને રહી ગાડી થોડું કઈ થાય એમાં આ ડીઝલ અરે તો મિત્રો આપણે બોડીદર ઘડીક મસ્ત મજાનું જમી પછી આરામ કરી અને હવે આપણે જઈએ છીએ સસરાની ઘરે આટો મારવા કેમ કે ન્યાય થોડુંક કામ છે ને હું ને હિરણ બે જઈએ છીએ અત્યારે જો આપણે ડોળાસા પી ગયા છે એ છે ને જો અમે દુકાને માવો લેવા ગયો છે મેં કીધું માવો લેતા હોય ને મસ્ત મજાનો સારો અહીંયા આપણે સુરતના માવા ખાઈ ને ઘડીક માવામાં કઈ સેટિંગ ન થતું ઘડીક આપણે જો વેલણ પૂગી ગયા છે અહીંયા ભાઈ રોડનું કામ ચાલુ છે આ રોડ મોટો કરે છે એવું લાગે છે મને આપણા કાકાજી સસરા છે ને ભાઈ સરપંચ છે સરપંચે કાંઈક પ્રગતિ કરી જો ભાઈ એવું લાગે જો રોડનું કામ થતું હોય કા રોડ મોટો કરે છે કા એવું ગમે કાંઈક છે હવે જે હોય ખબર પડી જાય આ મહિનો દોઢ મહિના પૂછી લે હું આપણે ને આમાં બહુ થોડાક રોદાઈ છે તો ફૂલે કોઈ છે હો ભાઈ હા ડિસ્કો કરવાની છે તૈયાર થઈ ગયા તમે તૈયાર થઈ ગયું મારે તો હજી તૈયાર થવાનું છે સોવણી પહેરી મજા આવે આપણે વડવાનું જે પહેરવાશ હોય ને પહેરીએ ને આપણે તો એક નંબર શૂટ કરે મેં ઘણી વાર પહેરેલ છે ઘણા એના ફૂલેકામાં લગ્નમાં આવીને ટ્રાય કરીએ બધું I-20 ભાઈ કોને ખબર હાથમાં જ નથી થતી લીવર દઈએ એટલે સીધી 80-90 હો ને ટેરિંગમાં જ ખાલી આમ જરાક અડ્ડો એટલે ડાયરેક્ટ ફરી જાય તો એટલું સ્મૂથ જ આનું કોને ખબર હોન્ડાઈ વાળાની ગાડી ભાઈ એક આ આપણે એટલી ગમી ને ભાઈ જોરદાર આમ રમકડાની જેમ ઉડે તો જ આ ભાઈ વેલણ આપણે ઘણી વાર બેઠા હવે વાગવાની વાત કરું તો ત્યારે 4:30 વાગી ગયા છે હવે ધીમે ધીમે આપણે પાછા ઘર તરફ નીકળી ગયા છે હું હિરણભાઈ ભાઈ ઘડીક બેઠા આપણે વાતચીત કરી હવે ધીમે ધીમે જાય કેમ કે આજે આપણે ઓલાનો વરઘોડો છે જે ઠેકાણે 2-3 ફૂલેકા છે આજે બધીમાં ઘડીક જઈએ શાંતિથી બધાના લગ્ન બનાવી છે તમે વ્લોગમાં બનાવી રહ્યો તમને હું બધું બતાવતો રહીશ અત્યારનો વ્યૂ જો બાકી કાંઈ ઘટે તો ભાઈ અત્યારે આપણે છે ને મોટી ફાફણી ગામમાં છે ભાઈ અહીંથી કોણ આપણા વ્લોગ જોઈ છે જરા કમેન્ટ કરજો નાના છોકરા બહુ હતા ભાઈ વ્લોગમાં ન આવ્યા કેમ કે આપણે ગાડી હાંકી ને પછી છોકરા વૈયા ગયા હતા કાંઈ વાંધો નહીં તમે કોણ અહીંથી વ્લોગ જોવો છો મોટી ફાફણી છે જરા કમેન્ટ કરજો હવે અહીંથી આવશે અડવી ગામ આપણે અહીં ફાફણી એક ભાઈબંધ છે બાંભણિયા જયેશભાઈ બાંભણિયા એને ટ્રોપા આપ્યા ઘણા બધા ટ્રોપા અહીં કિરણભાઈનો ફોન આવ્યો હતો ટ્રોપા લેતા આવ્યા હવે ટ્રોપા લઈને હવે આપણે સીધા જઈએ છીએ ઘર બાજુ હવે ઓન ધ વે હવે અહીંથી આગળ આવશે અડવી એ ગલા સાઈડમાં રહે તો મિત્રો આપણે ભેભા આવી અને પાછા કપડાં ચેન્જ કરી નાખ્યા આ કપડાં ધોઈ નાખ્યા ને મારા દાદીમાં એટલે મેં ચેન્જ કર્યા કેમ કે મારે 2-3 રીલ શૂટ કરવી હતી એટલે પાછો ઘરેથી સીધો છે ને જો અહીંયા આવ્યો આપણા જૂના લોકેશન જાણીતું મગડીની પીસ બાકી કેમ જો જોઈ લે બધા વિરેન છે યુવરાજ છે બે છે હવે અહીં મસ્ત મજાની રીલ શૂટ કરી નાખીએ જોરદાર પછી કાંક વિચારીએ શું કરીએ શું નહીં હા જરો અમારો વરાજાનો ભાઈ કેમ છે કેમ લાગુ હાસુ કે જો મિત્રો ખોટું આપણા ગામમાં પહેલે વેલો પડે ને અત્યારે ભાઈ છે ને અમે આવ્યા છે કેમ કે અત્યારે અમારા ભાઈ આનું ફૂલેકું છે આગળ આ બધા લાલ પરી અહીંયા આવી ગઈ આગળ આનું ફૂલેકું છે મસ્ત મજાનો ડિસ્કો કરવાનો છે જોરદાર અહીંની વ્લોગમાં બનાવો કેવો ડિસ્કો કરીએ તમને બતાવીએ આ જરો અમારો વરરાજો જો પગથી લઈને માથા સુધી જોઈ લ્યો જોઈ લે વર લાગે હો પણ મારો દીકરો આ જોઈ લેવાજી મારો વરાજાને જો ભાઈ લાલ પરીમાં બેઠાડો એ મોઢું બેતાવી ની લા આ જો અમારો વરાજો મુસાળો વરાજો જોતા આમ હરખું મોઢું બેતાવી આમ તો હોય ને મૂસું તો પછી આ જરા અમારો ફોજી છે ભાઈ એટલે કેમ એલા આમ કઈ બોલતો નથી હવે અમે આને આયા છે વાડે લઈને જઈએ ત્યાં આને નસવાનો છે જરીક થોડોક આમ હમાય
Mixed by DJ Lovraj.